ગુજરાતમાં નકલીનું માર્કેટ બહુ ફૂલ્યું ફાલ્યું છે અને વધુ એકવાર જે નકલી પ્રોડક્ટ પકડાઈ છે એ ચિંતા ઉપજાવનારી છે। ગુજરાતમાં નકલીના કારોબારે જાણે કે કાયદાને ખુલ્લો પડકાર ફેંક્યો હોય એવી સ્થિતિ છે। આપણે નકલી ઘી, નકલી દૂધ, નકલી ખોરાક, પછી હવે નકલી કોસ્મેટિક્સ સુરતમાંથી ઝડપાયું છે એક મોટું ઓનલાઈન ફ્રોડ રેકેટ। શું છે આ મોટું ફ્રોડ રેકેટ અને શા માટે તમારે આ ખાસ અહેવાલ જોવો જરૂરી છે? શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે સુરતના ગોડાદરા વિસ્તારના, જ્યાં ચમકતા પેકેટની અંદર છુપાયેલું હતું મોટું છે। જાણીતી કંપનીઓના નામે નકલી કોસ્મેટિક્સ બનાવી ઓનલાઈન વેચાતું હતું। લોકોના ચહેરા સાથે ચેડા કરતા આ ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો છે। ગોડાદરા પોલીસે નકલી કોસ્મેટિક પ્રોડક્ટનું જે છે કારખાનું ઝડપી પાડ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ નકલી જે છે કારખાનું જે છે ગોડાદરા વિસ્તારમાં ચાલતું હતું ને ખાસ કરીને ડ્રમ ટોક્સ નામનું જે આ પ્રોડક્ટ જે છે ત્યાં એક યુવક દ્વારા જે છે આખું નકલી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતું હતું ને ખાસ કરીને ઓનલાઈન જે છે એનું વેચાણ કરવામાં આવતું હતું। ગોડાદરા પોલીસે જે છે કંપનીના કર્મચારીને સાથે રાખીને જે છે આ દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન જે છે હિતેશ કાતરિયા નામનો જે યુવક જે છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। હાલ આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ રીતના બનાવટી જે છે જે ક્રીમના બોક્સ જે છે તૈયાર કરવામાં આવ્યા હતા અને સાથોસાથ જે છે આ ક્રીમ જે છે બનાવવામાં આવતી હતી અને ગોડાદરા પોલીસે જે છે મોટી માત્રામાં જથ્થો જપ્ત કર્યો છે। ગોડાદરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મણિભદ્ર કેમ્પસમાં દરોડા પાડવામાં આવ્યા અને અહીંથી મળી આવી ગુડ વાઇબ્સ અને ડર્મોડોક હોનેસ્ટ સાયન્સ નામે નકલી ફેસ સિરમ અને સ્કિન કેર પ્રોડક્ટ્સ। આ કામના ફરિયાદી નાગેશ્વર રામનારાયણ કુમ્હાર, તેઓ પોતે લીગલ એટર્ની છે અને એ માનસ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કે જે મુંબઈમાં કંપની આવેલી છે તેમાં લીગલ એટર્ની તરીકે નોકરી કરે છે। તેમને એક મેસેજ મળેલો હતો કે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ તેમની જ કંપનીની અલગ અલગ 4-5 બ્રાન્ડની પ્રોડક્ટ છે તે ડુપ્લિકેટ બનાવીને ડુપ્લિકેટ સ્ટીકર લગાવીને વેચાણ કરે છે। તો એના આધાર ઉપર તેઓ ગોડાદરા પોલીસ સ્ટેશન આવેલા હતા। કંપનીના એટર્ની સાથે રહીને અમે ચેક કરી અને ચેક કર્યા પછી જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ લઈને પછી ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે। પોલીસે સ્થળ પરથી ₹8,29,000ની કિંમતનો નકલી માલ અને સાધન સામગ્રી જપ્ત કરી છે અને એક આરોપીની ધરપકડ પણ કરી છે। હાલ તો ગોડાદરા પોલીસે જે છે આખો માલ સામાન જે છે અહીંથી જપ્ત કરી લીધો છે અને પોલીસે જે છે કાર્યવાહી જે છે હાથ ધરી છે। પોલીસ જે છે તેની પૂછપરછ કરી રહી છે અને કેટલા સમયથી જે છે આ આખો ગોડાઉન જે છે ચાલતું હતું તે દિશામાં જે છે પોલીસ તપાસ કરી રહી છે। હાલ તો પોલીસે હિતેશ કાતરિયાના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય છે કે કેટલાક લોકોએ જે છે હજુ સુધી ઓનલાઈન જે છે આ અડધી કિંમતે જે છે ક્રીમની ખરીદી કરી લીધી હશે, પરંતુ આ નકલી ક્રીમ છે અને લોકોના જે છે ત્વચા માટે જે છે હાનિકારક પણ કહી શકાય છે। પકડાયેલા આરોપીનું નામ છે હિતેશ ભરત કાતરિયા। માત્ર ધોરણ 12 સુધી ભણેલો આ યુવક અગાઉ એક ઓનલાઈન કંપનીમાં કામ કરતો હતો અને ત્યાંથી જ શીખ્યો હતો નકલીનો આ આખો ધંધો। આરોપી પાસેથી અલગ અલગ એ જ કંપનીની અલગ અલગ 6 જેટલી કોસ્મેટિક બ્રાન્ડની બોટલો જમા કરેલી છે અને ટોટલ મુદ્દામાલ બધું થઈને 8,21,700નો ટોટલ મુદ્દામાલ જપ્ત કરેલ છે। છેલ્લા 8 મહિનાથી ભાડાની દુકાન રાખી નકલી કોસ્મેટિક્સ બનાવતો હતો આરોપી અને ફ્લિપકાર્ટ જેવી મોટી ઓનલાઈન વેબસાઇટ પર અસલી કરતા અડધી કિંમતે વેચી લોકોને શિકાર બનાવતો હતો। છેલ્લા 6 મહિના થયા આવી રીતે તે પોતે ડુપ્લિકેટ કોસ્મેટિકની પ્રોડક્ટ બનાવીને વેચતો હતો। તે અલગ અલગ જગ્યાએથી બોટલ, પછી એના ઉપરના સ્ટીકર અને જે કોસ્મેટિકની જે પ્રોડક્ટ છે એ અલગ અલગ જગ્યાએથી મેળવીને પોતે પેકેજિંગ કરીને ઓનલાઈન ફ્લિપકાર્ટમાં પણ વેચતો હતો। આ મામલે મુંબઈની માનસ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ખુલ્યો નકલીના કારોબારનો મોટો ધંધો। સવાલ એ છે કે ઓનલાઈન સસ્તાના લોભમાં તમે ક્યાંક તમારી ત્વચા સાથે તો નથી કરી રહ્યા ને જોખમ? હવે પોલીસે તપાસ તેજ કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે। પ્રશાંત ઢીવરે, ઝી મીડિયા, સુરત।